એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં માણેક ચોક પાસે આવેલ હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા પાસે આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા। અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા મામલે એસ્ટેટ વિભાગની કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી, જેના પગલે શહેરના કોટ વિસ્તારમાં માણેક ચોક પાસે આવેલ હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા પાસે આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। અમદાવાદ અહમદ શાહ બાદશાહ અને રાણીના હજીરા વિસ્તારમાં આસપાસમાં ગેરકાયદેસર રીતે તાડપત્રીઓ બાંધી અને વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું। મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના દબાણો દૂર કર્યા। મધ્ય ઝોન વિસ્તારમાં માણેક ચોકમાં અનેક ગેરકાયદેસર દબાણો છે જે આજ દિન સુધી દૂર થયા ન હતા, જેને દૂર કરવાની અનેક વખત સૂચનાઓ છતાં પણ કામગીરી કરવામાં આવતી ન હતી। માણેક ચોકમાં રાત્રે એએમસી પાર્કિંગની જગ્યાની આસપાસ પણ લારીઓ ઊભી રાખી અને લોકોને બહાર બેસાડી જમાડવામાં આવે છે। માત્ર ત્યાં લારી ઊભી રાખવાની પરમિશન હોવા છતાં પણ લોકોને બેસાડી અને ખવડાવવામાં આવે છે, જેના કારણે રોડ ઉપર દબાણ થાય છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। ગેરકાયદેસર રીતે દબાણ કરી અને ત્યાં લારીઓ ઊભી રાખવામાં આવે છે, ત્યારે હવે જો આ દબાણ ગેરકાયદેસર રીતે કરી અને ત્યાં લારીઓ ઊભી રાખવામાં આવે છે તેની સામે પણ કાર્યવાही કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।